સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન લાંચ માંગવાનો મામલો સામે આવતા ભાવનગર એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનસુખભાઈ મેરે આરોપીના મિત્ર પાસેથી મોબાઈલ ફોન અને 4 વ્હીલર ગાડી કબજે નહીં કરવા, ધંધો ચાલુ રહેવા દેવા તેમજ પોલીસ મારપીટ ન કરે તે માટે અતુલ ચૌહાણ નામના વચેટિયા મારફતે રૂપિયા 1,25,000ની લાંચની માંગણી કરી હતી। બાદમાં રકઝકના અંતે 51,000માં લાંચ નક્કી કરવામાં આવી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબી પીઆઈ ટીએસ રિઝવી તેમની ટીમે વંડા ગામ પાસે ગોપીનાથ ઓઇલ મિલના ગેટ નજીક છટકું ગોઠવ્યું હતું। ટ્રેપ દરમિયાન પ્રજાજન મયુર ખુમાણે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેર વતી લાંચની રકમ સ્વીકારી હતી। ત્યારબાદ બીજા હેડ કોન્સ્ટેબલ છગનભાઈ ડાભી રૂપિયા લેવા આવતા જ એસીબીએ તમામને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।